ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા સ્થિત શ્રી કે.આર. પટેલ હાઈસ્કૂલ ખાતે પરીક્ષા એક ઉત્સવ કાર્યક્રમનું સુંદર આયોજન દોશી ચંચળબેન અને શંકરલાલ રણછોડ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। ઉમરલા સ્થિત શ્રી કે.આર. પટેલ હાઈસ્કૂલ ખાતે પરીક્ષા એક ઉત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તા તરીકે દિનેશભાઈ સેવક દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને પોતાના વક્તવ્યથી જરૂરી સમજ આપી હતી, જેમાં તેઓએ ડોક્ટર અબ્દુલ કલામ આઝાદને યાદ કરી તેઓ ઉપરથી પ્રેરણા લેવા ઉપસ્થિત વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું। આ કાર્યક્રમમાં દિનેશભાઈ સેવક દ્વારા સુંદર ઢોલક વાદક ધોરણ 10નું વિદ્યાર્થી ધવલ સુરેશભાઈ વસાવાને શાલ ઉઢાડી સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, સ્ટાફ તેમજ ટ્રસ્ટના હેમંતભાઈ દોશી, દેવેન્દ્રભાઈ દોશી, ચંદ્રકાંતભાઈ દોશી ઉપસ્થિત રહ્યા હતા। ભવિષ્યના ભારતને દિવ્ય ભારત, વીર ભારત, ભવ્ય ભારત અને મહાન ભારત બનાવવા માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે, ત્યારે આપણા જેવા માણસોએ એમાં યોગદાન આપવા માટે લશ્કરમાં જોડાવાની કે સરહદો ઉપર જઈને યુદ્ધમાં જોડાવાની જરૂર નથી। એક વૈચારિક ક્રાંતિ થાય, દરેક માણસમાં એક સારું આચરણ આવે અને દરેક એક સાચો નાગરિક બને અને પ્રમાણિક પુરુષ અને સમાજનો યોગ્ય સભ્ય બને, અને એ કદાચ હું માનું છું કે બાળકોમાંથી જે સંસ્કાર જાગૃત કરવા જોઈએ, જે અમેરિકા, જાપાન, જર્મની અને ફિનલેન્ડ જેવા દેશોમાં જોવા મળે છે, અને એ સ્વપ્નો સાકાર કરવા આવતીકાલના નવ ભારત નિર્માણ થાય અને બાળકો તૈયાર થાય અને દેશને ફરી લોકમાન્ય તિલક, શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ આવા મહાન માણસો મળે એટલા માટેનો પ્રયત્ન રૂપે આજે અમે કે.આર. વિદ્યાલયની અંદર ઉમરલા આવ્યા હતા, અને બાળકોનો આવો ઉત્સાહ જોઈને મને એવું લાગે છે કે મોદી સાહેબને કદાચ આરામ કરવાનો તો સમય ઓછો મળશે, પણ થોડો શ્વાસ લેવાનો સમય મળશે એવું આ શાળાનું પટાંગણ અને વાતાવરણ જોઈને આનંદ થયો છે। થેન્ક યુ વેરી મચ।